તો વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણના વિજ્ઞાન વિષયમાં સજીવનો પાયાનો એકમ કોષ આનો અભ્યાસ કરીએ છીએ, આપણને ખબર છે. હવે એમાં આપણે જુદી જુદી અંગિકાઓ ભણ્યા. રિબોઝોમ ભણી ગયા, અંતઃકોષરસ જાળ ભણી ગયા, કોષ કેન્દ્ર ભણી ગયા, કોષરસ પટલ ભણી ગયા, કોષ દિવાલ ભણી ગયા, ઘણું બધું ભણી ગયા. હવે તો આપણે પ્રકરણના અંત તરફ જઈ રહ્યા છીએ. આના પછીના એકાદ અથવા તો વધીને 2 વિડીયો લેક્ચરમાં આપણું પ્રકરણ પૂરું થશે. એટલે આજે જે 2 અંગિકા ભણવાની છે એના હું અહીંયા નામ લખું છું, જોજો. એક તો આજે આપણે ભણશું ગોલ્ગી કાય અને બીજું લાઇસોઝોમ. આવી 2 અંગિકા ભણવાના છીએ આપણે આજે. અને પેલી ગોલ્ગી કાય. તો ગોલ્ગી કાય વિશે થોડીક ચર્ચાઓ પહેલાં કરી લઈએ, પછી લાઇસોઝોમ વિશે ભણીએ. આ અંગિકા સૌ પ્રથમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. સૌ પ્રથમ કેમિલો ગોલ્ગી, બરાબર, એણે આની શોધ કરી. જોડણીમાં જોજો, રસ્વાઈ લખો અથવા તો દીર્ઘઈ લખો, બંને ચાલશે. તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી કાયની શોધ કરી. ગોલ્ગી શબ્દ પોતાના નામ ઉપરથી રાખવામાં આવ્યું, અને કાય એટલે રચના, દેહ, બોડી. એવી રચના ગોલ્ગી કાયનો આપણે અભ્યાસ કરીએ. અને ઘણી વખત ગોલ્ગી કાયના બીજા પણ એકાદ એનું નામ છે, એ હું લખું. અને ઘણી વખત ગોલ્ગી બોડી કહેવાય, અંગ્રેજી નામ છે કાયનું બોડી. અને ઘણી વખત એને ગોલ્ગી પ્રસાધન પણ કહેવાય. પ્રસાધન એટલે એક તંત્ર, રચના, એનો મતલબ પણ એવો જ થાય. તો સૌ પ્રથમ એની શોધ કરી કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે. આનું સ્થાન ક્યાં, આ તમને જોવા ક્યાં મળે? ગોલ્ગી કાય. તો કે ભાઈ બંને પ્રકારના કોષમાં છે, વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બંને કોષમાં તમને જોવા મળે. વનસ્પતિ કોષ તેમજ પ્રાણી કોષ, બરાબર, બંનેમાં હાજર. પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો તેની અંદર ગેરહાજર. કારણ તો આપણે શરૂઆતમાં જ ના પાડી દીધી છે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓનો અભાવ છે, એટલે ત્યાં ગોલ્ગી કાય હોય નહીં, બરાબર. તો આ એના સ્થાનની વાત કરી. કોષ રસમાં ફેલાયેલી હોય ગમે તે જગ્યાએ. એની રચના કેવી છે ગોલ્ગી કાયની? તો જેમ આપણે સિક્કાની થપ્પી કરીએ એમ નાની નાની પુટિકાઓની એક આખી થપ્પી હોય ને એવી દેખાય ગોલ્ગી કાય, બરાબર. પુટિકાઓ સ્વરૂપે હોય. પુટિકાઓની થપ્પીની માફક જોવા મળે. અને અંદરથી પોલી છે, નલિકા સ્વરૂપે, બરાબર. એટલે નલિકા સ્વરૂપ પણ છે. નલિકા એટલે નળી, અંદરથી પોલી છે, નલિકા સ્વરૂપે હોય છે. એની આકૃતિ આપણી જાણકારી માટે ખાલી આપણે જોઈએ કે કેવી હોય. અહીંયા હું ડ્રો કરું છું, જોજો. આવું તમને દેખાય. કોષની અંદર જ્યારે તમે અવલોકન કરો ને માઇક્રોસ્કોપમાં, ત્યારે તમને આવી રચના દેખાતી હોય. એ છે ગોલ્ગી કાય.
તમને એમ થાય કે સર આમાં તો ગોલ્ગી કાય અને આમ અંતઃકોષરસ જાળવી થોડુંક સરખું નથી લાગતું, પણ એનો મેન તફાવત, એનો મુખ્ય તફાવત આ તમને કોષરસમાં કોઈ પણ જગ્યાએ એકલી અટુલી દેખાય, ક્યારેક ક્યારેક અંતઃકોષરસ ઝાડ સાથે જોડાઈને તંત્ર બનાવે, પટલમય તંત્ર, તો ત્યાં પણ દેખાય. જ્યારે અંતઃકોષરસ ઝાડ છે એ ખાસ કરીને કોષ કેન્દ્ર સાથે એનું કનેક્શન છે અને આખા કોષરસમાં પથરાયેલી છે. આ થોડોક એનો સ્થાનને આધારે તફાવત તમે પાડી શકો અને તમને ક્લિયરલી દેખાય પણ એની રચનાને આધારે ઓળખી શકો કે ભાઈ આ ગોલ્ગીકાય છે, આ અંતઃકોષરસ ઝાડ છે. તો ગોલ્ગીકાય આ રીતનું દેખાય. આની સંખ્યા તો જુદા જુદા કોષમાં જુદી જુદી હોય, કોઈ ફિક્સ સંખ્યા ન હોય. કોષને કાર્ય જો વધારે કરવું પડતું હોય એવો કોષ હોય તો ત્યાં સંખ્યા વધારે હોય કોઈ પણ અંગિકાની, બરાબર. જેમ એનું કાર્ય વધારે પ્રમાણમાં હોય તો ત્યાં એની સંખ્યા પણ વધુ હોય. આ રચનાની વાત કરીએ આપણે ગોલ્ગીકાયની. હવે એના કાર્યો, કે કાર્યો શું છે ગોલ્ગીકાયના? તો કે અંતઃકોષરસ ઝાડમાં જે કંઈ પણ દ્રવ્યો બને, આપણને ખબર છે અંતઃકોષરસ ઝાડ બે પ્રકારની હોય, ખરબચડી અને લીસી. ખરબચડી અંતઃકોષરસ ઝાડ ઉપર રિબોઝોમ છે એટલે તે પ્રોટીન સંશ્લેષણનું કામ કરે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ ઉપર રિબોઝોમ નથી એટલે એ લિપિડનું સંશ્લેષણ કરે છે, ચરબીનું સંશ્લેષણ કરે. તો આ ચરબી અને પ્રોટીન જે અંતઃકોષરસ ઝાડ ઉપર બન્યા છે, એટલે હું અહીં લખું, પહેલા જોજો, અંતઃકોષરસ ઝાડ માં સંશ્લેષિત થયેલી નિપજોનું, અંતઃકોષરસ ઝાડમાં જે કંઈ પણ સંશ્લેષણ થયું, નિર્માણ થયું દ્રવ્યોનું, ખાસ કરીને કોણ છે તો કે બે, પ્રોટીન અને લિપિડ, આ નિપજોનું પેકેજિંગ કરવાનું કામ કરે. કોઈ વસ્તુ હોય તેનું પેકેજિંગ કેમ કરીએ આપણે? કોઈ દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય તો બોક્સની અંદર વ્યવસ્થિત એનું પેકિંગ કરવામાં આવે. એમ આ જે કંઈ પણ દ્રવ્યો બન્યા છે અંતઃકોષરસ ઝાડ ઉપર, એનું પેકેજિંગ કરે છે. માત્ર પેકેજિંગ નહીં, પણ જે કંઈ પણ પછી પેકેજિંગ થઈ ગયું દ્રવ્યોનું, એ દ્રવ્યોનું વહન એક કોષમાંથી બીજા કોષમાં અથવા તો કોષમાં જ બીજી જગ્યાએ જ્યાં પેકેજિંગ થયું એના સિવાયના ભાગોમાં જરૂર હોય એવી જગ્યાઓએ તેને પહોંચાડે અને ત્યાં એનું કાર્ય થાય. તો દ્રવ્યોનું પેકેજિંગ આપણને એમ થાય કે ત્યાં શું આવા બોક્સની અંદર પેક થતું હશે, તો કે નાની નાની પુટિકાઓ સ્વરૂપે પેકેજિંગ પુટિકાઓ સ્વરૂપે થાય છે. અને આ પેકેજિંગ થઈ ગયા પછી કોષની બહાર મોકલવાનું કાર્ય અથવા તો કોષમાં ને કોષમાં પણ જુદા જુદા સ્થાનોએ મોકલે, એટલે કે તેનું વહન પણ કરે છે. તો આ એક બહુ અગત્યનું કાર્ય થયું ગોલ્ગીકાયનું. ત્યારબાદ ઘણી વખત મેં તમને હમણાં જ કીધું કે ઘણી વખત ગોલ્ગીકાય છે તે શું કરે તો કે અંતઃકોષરસ ઝાડ સાથે જોડાઈ જાય કોઈ ચોક્કસ કાર્યો માટે થઈને, તો આખું એક કોમ્પ્લેક્સ બનાવે, એક જટિલ તંત્ર બનાવે છે, બરાબર. અને ખાસ લાઇસોઝોમ નું નિર્માણ ગોલ્ગીકાયમાંથી થાય. ગોલ્ગીકાય છે તે લાઇસોઝોમ્સનું નિર્માણ કરે છે. લાઇસોઝોમ અંગિકા છે અને પછી જ આપણે ભણવાના છીએ. તેનું નિર્માણ કોણ કરે તો કે ગોલ્ગીકાય નામની અંગિકા, બરાબર. તો આ ગોલ્ગીકાયમાં બસ આટલું લખો એટલે આપણને માર્ક્સ પૂરા મળે. 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો એનું સ્થાન લખો, એની રચના લખો અને એના કાર્યો લખો, બરાબર. આના પછી જ અગત્યની બહુ જ અંગિકા છે, જરાક જોઈ લો 2 સેકન્ડ માટે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. લાઇસોઝોમ અંગિકા વિશે આપણે વાત કરીએ. જો આ બધી અંગિકાઓ બેવડા આવરણવાળી છે, બરાબર, પટલીય અંગિકાઓ છે.
ઓકે, તો હવે લાઇસોઝોમ્સ વિશે અભ્યાસ એનો થોડોક કરીએ. લાઇસોઝોમ ઇંગ્લિશ શબ્દ છે. લાઇસિસ એટલે કે વિઘટન કરવું, પાચન કરવું એવો અર્થ થાય. બરાબર. ઝોમ્સ એટલે કે કોઈ એવી રચના કે જે દ્રવ્યોનું પાચન કરવામાં અગત્યનું છે, એટલે એને લાઇસોઝોમ એવું નામ આપવામાં આવ્યું. ખાસ કરીને એની રચના સાવ સાદી છે, પુટિકા સ્વરૂપે કે છે. અને તમે યાદ કરો ઓલી ગોલ્ગી કાઈની આપણે આકૃતિ દોરી હતી ત્યારે નાની નાની પુટિકા 2-3 દોરી હતી મેં, તો એ લાઇસોઝોમ છે. અને આપણે કાર્યોમાં કીધું ગોલ્ગી કાઈને કે તે લાઇસોઝોમનું નિર્માણ કરે છે. એટલે લાઇસોઝોમની રચના આવી સરળ પુટિકાઓ જેવી હોય અને અંદર દ્રવ્યોનું પેકેજિંગ થયેલું હોય. ગોલ્ગી કાઈમાંથી જ પેકેજિંગ થઈ અને આની અંદર આવ્યું હોય. એટલે આ શું છે? લાઇસોઝોમ. બરાબર. આની અંદર લાઇસોઝોમ્સની અંદર જુદા જુદા પ્રકારના પ્રોટીન એટલે કે ખાસ કરીને આની અંદર ઉત્સેચકો હોય. ઉત્સેચક વિશે તમને મેં ઘણી વખત કીધું છે, છતાંય પાછું કહું, ઉત્સેચક છે એ પાચન જેવી બીજી પણ જૈવિક ક્રિયાઓ, અલગ અલગ ક્રિયાઓ કોષની અંદર થતી હોય અથવા તો શરીરની અંદર થતી હોય, એ ક્રિયાઓને વેગ આપે. ક્રિયા ધીમી થતી હોય તો ક્રિયાને ઝડપી બનાવે. એ કોણ? તો કે ઉત્સેચકો. અને બનેલા શેના હોય? તો કે પ્રોટીનના. બરાબર. તો આનું સ્થાન તો વનસ્પતિ કોષ તેમજ પ્રાણી કોષ બંનેમાં કોમન છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં ગેરહાજર છે. અહીંયા થોડુંક એક તમને અગત્યનું વાત મારે કહેવાની કે બધી જ અંગિકાઓ મેં કીધું ને કે બેવડા આવરણવાળી છે, પણ એક આને લાઇસોઝોમને માત્ર એક જ આવરણ છે, એક જ પટલ છે ફરતે, 2 આવરણ નથી. બરાબર. તો હવે આના ખાસ તો રચનામાં મેં કીધું એમ કે સાવ સામાન્ય રચના પુટિકાઓ સ્વરૂપે છે. આના કાર્યો બહુ અગત્યના છે. બરાબર. જોઈએ કાર્યો. તો પ્રથમ એનું કાર્ય તો એ જ કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. જલ વિચ્છેદક પ્રકારના ઉત્સેચકો છે. જલ વિચ્છેદક ઉત્સેચકો એટલે કે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો છે. હાઇડ્રો શબ્દ પાણી ઉપરથી આવ્યો છે, એટલે કે પાણીની હાજરીમાં સક્રિય થાય. જેમ પાણી વધારે હોય કોષમાં, આવા ઉત્સેચકો વધારે ને વધારે કાર્ય કરે. એટલે કે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો છે. બરાબર. આ ઉત્સેચકો શું કરે? તો કે કોષીય પાચન અથવા તો કોષાંતરીય પાચન એવું કહી શકાય. કોષાંતરીય પાચન, કોષની અંદર કોઈ વસ્તુ, ખોરાકના દ્રવ્યો હોય એનું પાચન કરવામાં આ ઉત્સેચકો બહુ જ અગત્યના છે. એટલે કે લાઇસોઝોમ્સ અંગિકા બહુ જ અગત્યની છે. એટલે ઉત્સેચકોએ આ કાર્ય કર્યું. સાથે સાથે કોષની અંદર કોઈ એવા નકામા દ્રવ્યો હોય કે જે કોષને નુકસાનકારક છે, કોષ માટે વિષારી છે, આવા દ્રવ્યો, કોષ માટે જે ઝેરી છે, આવા દ્રવ્યોનું વિઘટન પણ આ ઉત્સેચકો દ્વારા થાય. એટલે કોષને ચોખ્ખો રાખવા માટે, ક્લીન રાખવા માટે આ અંગિકા બહુ જ અગત્યની છે લાઇસોઝોમ. એટલે આ બીજું કાર્ય. એના પછી એક આનો નબળો પોઈન્ટ કહેવાય અથવા તો એનો એક નુકસાનકારક મુદ્દો કહેવાય આ અંગિકા માટે, કે જ્યારે કોઈ કોષ ઈજાગ્રસ્ત થાય, કોઈ કોષને ઈજા પહોંચી છે, ડેમેજ થયો છે, અથવા તો તે જીર્ણ થયો છે. જે જીર્ણ શબ્દ છે, જીર્ણ એટલે કે હવે તેની ઉંમર થઈ ગઈ છે એવો કોષ. બરાબર. તો વૃદ્ધ પામેલો કોષ, જીર્ણ થયેલો કોષ, આવા કોષમાં રહેલ લાઇસોઝોમ્સ પોતાની મેળે
તૂટે છે અને સંપૂર્ણ કોષનું પાચન કરે છે. આખા કોષનું જ પાચન કરી નાખે. દાખલા તરીકે કોઈ એવો કોષ અહીંયા હાથનો હોય કે પગનો હોય કે શરીરનો કોઈ પણ કોષ હોય, એ ડેમેજ થયો, ત્યાં કંઈક વાગ્યું છે, ઈજાગ્રસ્ત થયો છે, આવો કોષ હોય, અથવા તો કોઈ કોષ એવો હોય કે જે વૃદ્ધ થઈ ગયો છે, જીર્ણ થઈ ગયો છે, જીર્ણતા તરફ છે, આવા કોષોના લાઇસોસોમ્સ હોય ને એ પોતાની મેળે તૂટે, પોતાની મેળે એ પુટિકા જ આખી તૂટી જાય. એટલે અંદર રહેલા જે કંઈ પણ પાચક ઉત્સેચકો છે એ બધા ક્યાં આવે તો કે કોષની અંદર, અને સમગ્ર કોષનું શું કરી નાખે? પાચન કરી નાખે. એટલે કોષનું અસ્તિત્વ જ નાશ પામે. આ એક થોડોક નબળો પોઈન્ટ એનો કહેવાય કે કોષનો નાશ કરી નાખે. પરંતુ થોડુંક અગત્યનું છે કે ભાઈ નવો આ કોષનો નાશ થઈ ગયો, જે ઈજાગ્રસ્ત છે અથવા તો વૃદ્ધ કોષ છે, તો એની જગ્યાએ પાછા નવા કોષ આવી જશે, એટલે કોઈ ચિંતાજનક બાબત નથી આ, બરાબર. પણ આ કોષનું નાશ કરે, પોતાના જ કોષનો નાશ કર્યો. એટલે બહુ જ એક સરસ નામ આપવામાં આવ્યું છે લાઇસોસોમને, આત્મઘાતી કોથળી. આત્મઘાતી કોથળી, પોતાની મેળે જ આપઘાત કરી લીધો, એટલે કે આખા કોષને મારી નાખ્યો, એટલે એને કહેવાય આત્મઘાતી કોથળી. ઇંગ્લિશમાં કહેવાય સુસાઇડલ બેગ, બરાબર. તો આ લાઇસોસોમ્સ વિશે આપણે અગત્યની માહિતીઓ જોઈ. તો આજે બે અંગિકા ભણ્યા. કઈ કઈ? એક તો આની પહેલાં ગોલ્ગી કાય અને બીજું લાઇસોસોમ. ગોલ્ગી કાયમાંથી જ બનેલા છે લાઇસોસોમ. એના વિશે આપણે જોયું કે ભાઈ કઈ રીતે એ ખોરાકનું પાચન કરે, કોષને જ આખો એનું પાચન કરી નાખે, નાશ પામે કોષ. આ બધી ચર્ચાઓ કરી. પણ ખાસ હવે ટેક્સ્ટ બુકમાં એકવાર જોજો, કોઈ મુદ્દો રહી ગયો હોય, મારાથી નહીં ન કહેવાનો હોય, કોઈ મુદ્દો નવો હોય તો તમે પૂછી શકો છો. વિડીયાની નીચે જ બધા જ વિડીયોઝની નીચે છે જ મારા વોટ્સએપ નંબર, એટલે તમે એમાં મેસેજ કરી શકો છો અથવા રૂબરૂ કોલ પણ કરી શકો. કોઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. જોઈ લો એકવાર.